પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અક્ષર નિવાસી નરેન્દ્રસિંહ રાણાની પુણ્યતિથિ નિમિત્તે સંગ્રામજી હાઈસ્કૂલના મેદાન હેરિટેજ ખીરસરા પેલેસ ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું। પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અક્ષર નિવાસી નરેન્દ્રસિંહ રાણાની પુણ્યતિથિ નિમિત્તે સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં હેરિટેજ ખીરસરા પેલેસ આયોજિત ઓપન ગુજરાત રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરાયું હતું। આ પ્રસંગે પોલીસ 11 તથા પત્રકાર 11 વચ્ચે ફ્રેન્ડલી મેચ રમાઈ હતી, જેમાં પોલીસ 11એ પત્રકારોની જમકે ધુલાઈ કરી કારમી હાર આપી હતી। ખીરસરા પેલેસના દિલીપસિંહ રાણા, ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ રાણા દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન અક્ષરધામ મંદિરના સંત દિવ્ય પુરુષ સ્વામી તથા અમૃત તિલક સ્વામીના વરદ હસ્તે કરાયું હતું। આ વેળાએ માર્કેટ યાર્ડના ચેરમેન જયંતિભાઈ ઢોલ, નગર પ્રાથમિક પ્રમુખ ચંદુભાઈ ડાબી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉદ્ઘાટન પ્રસંગે પોલીસ 11 અને પત્રકાર 11 વચ્ચે રમાયેલી મૈત્રી મેચમાં પોલીસ 11નો 36 રનથી શાનદાર વિજય થયો હતો। પોલીસ 11માં પદુભા જાડેજાએ પત્રકારોની જોરદાર ધુલાઈ કરી હતી અને શાનદાર 106 રન કર્યા હતા। પત્રકાર 11 વતી હરેશ ગણોત્રિયાએ આકર્ષક 26 રન કર્યા હતા। પોલીસ 11માં કેપ્ટન પોલીસ ઇન્સ્પેક્ટર એનબી ચાવડા ઓપનિંગમાં ઉતરી 10 રન કર્યા હતા, જ્યારે પત્રકાર 11માં કેપ્ટન જીતુ આચાર્યએ 18 રન ફટકારી અણનમ રહ્યા હતા। ઘણા વર્ષ પછી ગોંડલ નાઇટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે સ્વર્ગવાસ નરેન્દ્રભાઈની યાદમાં। ગોંડલ ક્રિકેટ પ્રેમી જનતાને મારે જાહેર આમંત્રણ આપેલું છે। ગોંડલ પત્રકાર મિત્રો, ગોંડલ યુવા સોશિયલ ગ્રુપ, આપ બધાની આટલી બધી મહેનત, એટલી સારી મહેનત છે કે કાર્ય ક્રિકેટનું છે એનો હેતુ આપણો એ છે કે આનો જે કાંઈ ફંડ આવે એ ગૌશાળામાં, મંદિરે, કોઈ પણ ટ્રસ્ટમાં વાપરવાની વાત છે। પહેલું ઇનામ જો છે 1,51,000 રૂપિયા છે, સેકન્ડ વિનર્સનું છે 51,000 રૂપિયા છે। અક્ષર નિવાસી શ્રી નરેન્દ્રસિંહ રાણાના નામની જે આપણે ટુર્નામેન્ટ ગોંડલમાં આયોજન કરેલ છે એમાં 90 ટીમે ભાગ લીધેલ છે અને સમગ્ર ગુજરાતમાંથી મુંબઈથી ટેટ પ્લેયર રમવા આવવાના છે। તો ગોંડલની જનતા પ્રેમીને વિનંતી, આવી સર્વ જનતાને અપીલ। રવિવારની રાત્રિએ પોલીસ 11 અને પત્રકાર 11 વચ્ચે રમાયેલી મૈત્રી મેચે આકર્ષણ જમાવ્યું હતું। દેવાંગ ભુજાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજકોટ।